હજી આપણે દલિતો, શોષિતો, પીડિતો, આ સમાજ, પેલો સમાજ, આ ભાષાઓનો જ પ્રયોગ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ત્યાં સુધી કે સાથે બેસીને જમવામાં પણ ઘણી બધી જગ્યાએ સંકુચિતતાના બનાવો આપણી સામે આવતા હોય છે. સોસાયટીઓની અંદર મકાનો, ફ્લેટો આપવાની વાતો આવે તો એ પણ ક્યાંક ને ક્યાંક સામે ફેસ કરવું પડતું હોય છે. તો આ બાબત ઉપર એક બાજુ વસુદેવ કુટુંબકમની પરિભાષા છે અને આ જ પરિભાષા ઉપર ખરું ઉતરવા માટે પાયામાં હજી આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક બધું ખોખલાપણું દેખાય છે, લૂણો અંદરથી લાગેલો હોય એવું દેખાય છે. તો એ વસુદેવ કુટુંબકમની પરિભાષા વિશે તમારું શું કહેવું છે? મારી ખુરશી, મારી વસ્તુ હું સિક્યોર કરીને રાખું એટલે આ નાનો જે કર્મ મારી નીચે રહેલો જે કાર્યકર્તા છે એ આગળ ન આવે. આ જે સંકુચિત માનસિકતા જોડાયેલી છે એને કઈ રીતે તમે જોવો છો? કેમ કે એક બાજુ નાના નાના કાર્યકર્તાઓ છે, એમની અંદર છુપાયેલી પ્રતિભાઓ છે, યંગ જનરેશનની એક ઉર્જા છે, તાકાત છે, નેતૃત્વના આ યુગને સમજવાના પોતાના ક્રિએટિવ અને ઝડપી વિચારો પણ છે. આ વિચારોને અપનાવવામાં ક્યાંક ને ક્યાંક હજી જે એની ઉપર રહેલું નેતૃત્વ છે ને એનો પ્રયત્ન એવો હોય કે આ મારી નીચે રીએ, એને આગળ વધતો હજી નથી જોઈ શકતા. કે કાચું પાકું મકાન તો આપો, કાચું પાકું મકાન તો આપો, આ ધૂળ જેવું એ ધાન તો આપો, આ સાવ ખોટું શું કામ બોલો છો? કોક સાચી જુબાન તો આપો, સાચો ખોટો જવાબ તો આપો, થોડો જાજો હિસાબ તો આપો, આ બાગમાં ભાગ અમારો પણ છે તો એક વાસી ગુલાબ તો આપો, એક વાસી ગુલાબ તો આપો. સમસ્યાઓની સિઝન વચ્ચે એક વિશેષ વાર્તાલાપ કરવો છે. આ વાર્તાલાપ વાસ્તવિકતાથી વિશ્વગુરુ સુધી લઈ જવો છે. આ વાર્તાલાપને તળિયેથી સમસ્યાઓથી શરૂ કરીને ટોપના સમાધાનો સુધી લઈ જવું છે. અને એ વાર્તાલાપની વિશેષ ચર્ચા માટે અત્રે હાલ આપણી સાથે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જોડાયા છે. સૌથી પહેલાં સ્વાગત છે સર. અને આમ તો મોટાભાગે તમારા વિડીયોમાં જોયું છે કે કોઈ પણ જગ્યાએ સભા સંબોધનની અંદર કે મિટિંગની શરૂઆત આંખો બંધ કરીને ભ્રામરીના એ પ્રાણાયામથી અંતર, મન અને ચિત્તને ઉજાગર કરીને તમે કરતા હોવ છો. તો મારે એ જ ચિત્ત અને એ જ આત્માના સંકલ્પ સાથે આજનો વાર્તાલાપ શરૂ કરવો છે કે જે નાદ, જે અવાજ, જે જવાબો નીકળશે એ અંતરના હશે. બરાબર ને? બહુ સાચી વાત છે. અને એટલે જ હું અંતરથી જ પ્રશ્ન પૂછો, અંતરથી જવાબ આપવાનો પ્રયત્ન. તો પહેલો જ પ્રશ્ન, વરસતો વરસાદ છે, આ વરસાદની સિઝનમાં નીકળેલી સમસ્યાઓ અને સાથે એમ કહેવાય કે એક જંગલની અંદર જ્યારે આગ લાગી હોય તો એ આગ લાગેલા જંગલમાં બચે કોણ? તો કે દરમાં બેસેલો ઉંદર. તો આ સમસ્યાઓ વચ્ચે જ્યારે તંત્ર, નેતાઓ ક્યાંક ને ક્યાંક દરમાં બેસેલા હોય, પ્રજા વચ્ચે નથી આવતા, તો આ સમસ્યાનું સમાધાન આવશે કેવી રીતે? તમે બહુ સાચી વાત કરી કે એક સમસ્યા અને સમસ્યાનું પરમેનન્ટ સમાધાન. વિકાસ હોય, વિકાસને સસ્ટેનેબલ કરવો એટલે કે તમે કંઈ પણ આયોજન કરો છો એની દૂરંદર્શી દીર્ઘદ્રષ્ટિથી કેટલું તમે આયોજન કરો છો. એટલે જ્યારે કોઈ પણ પ્લાનિંગ તમે કરતા હોય ત્યારે કેટલું દૂરંદર્શીથી કર્યું હોય ને એ બહુ મહત્વ. તો આજે પણ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે મળતા હોય ત્યારે અમને કહેતા હોય કે રૂપિયાનો તૂટો નથી સરકારમાં, આપણા બધાની મહેનતથી સરકારમાં પૈસો આવે છે અને આ પૈસો ફરીવાર આપણે વાપરતા હોય. તો પૈસા તમે જોઈએ એટલા લઈ જાઓ પણ તમે ક્વોલિટીવાળું કામ કરાવો. ક્વોલિટીવાળું કામ કરાવો ને તો તમારે એને લાંબા ટાઈમ લગી થાય. એટલે એના ભાગરૂપે હું અત્યારે જ્યાં ડામર રોડ હોય વારંવાર તૂટી જતા હોય કારણ કે ટ્રાફિક વ્યવસ્થા મોટી હોય તો ત્યાં હું સીસી રોડો મંજૂર કરાવડાવું. હમણાં હળવદમાં મેં રોડ કરાવડાયો તો એટલો સીસી રોડ કરાયો કે જેથી 20-22 વર્ષ ન જોવું પડે. તો જ્યાં જે ટ્રાફિક હોય ત્યાં એ રીતનો રોડ હોય, લો ટ્રાફિક હોય તો ત્યાં એવી રીતનો રોડ હોય. તો આયોજન રહ્યું ને
એ બહુ મહત્વનું હોય છે. અને એનું મોનિટરિંગ કરી સારી એજન્સીઓ લાવી અને એજન્સીઓ પાસેથી મોનિટરિંગ કરીને કામ કરાવવાનું હોય તો કામો સારા થતા હોય છે. એટલે વહીવટી તંત્ર, રાજતંત્ર, મીડિયા તંત્ર અને જાગૃત લોકો દ્વારા આપણે બધા આયોજન કરશું તો ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. આજે વિકાસની સ્પીડ ઘણી છે. એક વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડે કે ભ્રષ્ટાચાર એટલે તમામ પ્રકારના ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટાચાર છે. એવી કેટલી બધી જગ્યાએ ક્યાંક ના ક્યાંક આયોજનના અભાવે નબળા કામો થયા છે. હું ધારાસભ્ય થયા પછી મેં જોયું કે હું એનો દાખલો આપું. આજે કોઈ પણ વસ્તુ આપણે ત્યાં બોલે છે ને તમે કીધું સત્યમેવ જયતે, તો કામો થતા હોય એમાં જે ભૂલ રહી ગઈ હોય તો ભૂલ આપણે સુધારોના ભાવથી, ભૂલ શોધવાના ભાવથી નહીં. આજે ગુજરવતી ગ્રામ પંચાયત હતી તો 2018માં બની હતી, એક પણ વાર વપરાય વગર તૂટી ગઈ હતી. પછી મારા ત્યાં ધાંગધ્રામાં આયુર્વેદિક હોસ્પિટલ તો 2007-9માં બની હતી, એક પણ વપરાયા વગર એ પડી તૂટી હતી. તો પછી એક્ટિવ થઈ અને આજે એ કમ્પ્લીટ કરી. એવું કોઈ પણ જગ્યાએ જે આપણે સાથે મળી, કારણ કે છેલ્લે તો પ્રજાનો પૈસો છે, આપણા બધાનો પૈસો છે, તો આનું આયોજનો સારું થવું પડે. ખાસું કામ સારું થતું હોય છે. ગુડથી આપણું કામ ન ચાલે, ગ્રેટ કામ થવું પડે, વાવ ફિલિંગ આવે કામ થવું પડે. એ પ્રકારના હું આયોજન કરી રહ્યો છું. ઓકે, એ આયોજનોની વાત આવી એટલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, અલગ અલગ માધ્યમોમાં સોશિયલ મીડિયા હેન્ડલ્સના પેજોની અંદર નેતાઓની મિટિંગોના ફોટાઓ આવે કે ઓલી પંચાયત સિરીઝની ગણે મિટિંગ જેવું લાગે. પણ એ મિટિંગોની વચ્ચે અત્યારે પ્રજાની વચ્ચે ક્યાંક ને ક્યાંક સત્તા ઉપર બેસેલા જે વ્યક્તિઓ છે એમની ભાષાને, એમના ભાષણોને ક્યાંક ભેજ લાગી ગયો હોય એવું લાગે છે. વ્યક્તિઓ સુધી જે કમિટમેન્ટની કિંમત હોવી જોઈએ ને એ હવે ક્યાંક ને ક્યાંક ઘટી છે. કાર્યકર્તા હોય, નેતા હોય, એ પ્રજા વચ્ચે હવે જ્યારે કમિટમેન્ટ સાથે જાય છે તો એમની કમિટમેન્ટને લોકો સ્વીકારતા નથી થયા. તો આ જે પાયાની અંદર છુપાયેલી વાત છે કે હવે વાત ઉપરનો વિશ્વાસ આ પાછો ક્યારે આવશે, કેવી રીતે આવશે, એના માટે શું કરવું? તમારી વાત એકદમ સાચી છે કે કોઈ પણ જગ્યાએ એક માણસની ગુડવિલ હોય તો એનો રૂપિયો 10 રૂપિયા થાય, ગુડવિલ ન હોય તો રૂપિયો 10 થઈ જાય. સાચું. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ એક પોતાની વિશ્વસનીયતા અને પરિશ્રમ કરીને એક ભાજપની શાખ બનાવી છે, એક સરકારની શાખ બનાવી છે. હવે આ શાખ બન્યા પછી શાખને વધારવી તો એક મોદી સાહેબથી આ બધી શાખ નહીં થાય. આપણું રાષ્ટ્રીય ચારિત્ર આપણે બધાએ વધારવું ફરજિયાત છે. એટલે હું ક્યાંક ન્યુટ્રલતાથી કહું કે મોદી સાહેબ જેટલું રાષ્ટ્રની ચિંતા કરે છે, પ્રજાની ચિંતા કરે છે, એમના સામે બધા આપણે નાગરિકો, બધા કાર્યકર્તાઓ એ જે એમનામાં જે દેશદાજ છે, સરદાર વલ્લભભાઈ પટેલમાં જે દેશદાજ હતી, એવા કેટલાય બધા પ્રમાણિક અધિકારીઓ હોય છે જેનામાં દેશદાજ હોય છે. પણ હજી પણ આપણું જે રાષ્ટ્રીય ચારિત્ર રહ્યું ને એ જનજનમાં જે જાગવું જોઈએ ને એ હજી આપણે જગાડી નથી શીખ્યા. આ વાસ્તવિકતા. 1947માં દેશ આઝાદ થયો, જાપાનમાં જઈ અને આપણને જે રાષ્ટ્રીય ચારિત્ર ફીલ થાય ને એ રાષ્ટ્રીય ચારિત્ર હજી આપણી પ્રજામાં એટલે નેશન ફર્સ્ટ અને બાકી પછી આ હજી પણ ક્યાંક ના ક્યાંક મિસિંગ દેખાય. વ્યક્તિ કરતા દલ મોટું, દલ કરતા દેશ મોટો. અંત્યોદયથી સર્વોદય. તો એક થયું તમે કીધું એમ કે તમે બોલ્યા છો ને એક એને ડિલિવરી ફિલિંગ. તો આ ફિલિંગમાં હજી પણ છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો નથી. પ્રયત્ન મોદી સાહેબના પુષ્કળ પ્રયત્ન છે અને સરકાર પ્રયત્ન હોય તો પ્રયત્નને પરિણામમાં કન્વર્ટ લાવવા માટે લોકશાહીના ચારેય આધારસ્તંભ રાજતંત્ર, વહીવટી તંત્ર, મીડિયા તંત્ર અને ન્યાય તંત્ર, આ ચારેય દ્વારા પ્રજાને એ ફિલિંગ અને એના માધ્યમથી પ્રજાનું ચારિત્ર જાગે તો આ 1947માં જે પ્રજા રહી ને એ ફરજ માટે જાગૃત હતી, હક માટે ઉદાસીન હતી. આજે જાણતા અજાણતા દરેક લોકો હક માટે જાગૃત છે, આપણે બધા ફરજ માટે ઉદાસીન છે. તો છેલ્લે તો રાષ્ટ્ર એક આગેવાનથી નહીં થાય. રાષ્ટ્રના આગેવાનો હોય તો દીવાદાંડી હોય, એનું ચારિત્ર સારું હોય એટલે બીજાને પ્રેરણા મળે. પણ એમાંથી પ્રેરણા લઈને દરેકે મુઠ્ઠી ઉચેરા માનવી તો બનવું જ પડે ને. એમાં હું
બહુ ન્યુટ્રલ ભાવે કહું છું કે સાચી. પદાધિકારી કર્યું અધિકારી હોય, હું એમ ન કહેતો કે બધા ખરાબ હોય, હા હા હા, પણ 15-20% ક્યાંક આળસ કરે છે, સાચી. ક્યાંક પદાધિકારી કરે ન કરવાના કામ કરે છે. હું પક્ષાપક્ષીમાં નથી પડતો. નથી પડતા. રાષ્ટ્રીય ચારિત્ર રહ્યું ને, જે રાજનેતા બને, સરપંચ બને, ધારાસભ્ય બને, સંસદ સભ્ય બને, એ મોટી ઉંચેરો માનવી હોવો જોઈએ, ભ્રષ્ટાચાર ન કરતો હોવો જોઈએ, એને સમાજના જે નીતિ નિયમો હોય ને એને મિનિમમ પાળવો પડે, તો જ તમારો પ્રજા ઉપર પ્રભાવ પડે. બરાબર. આજે તમારી વાતમાં હું સહમત છું કે પ્રજા ધારાસભ્ય, સંસદ સભ્ય, સરપંચને માનનીય કે છે, એક તો કહેવા માટે કે છે, એક અંદરથી ભાવ થાય. ભાવ થાય તો જે પૂજનીય વંદનીયનો ભાવ થવો જોઈએ ને, હા. એ બધા કાર્યકર્તાઓ પ્રત્યે હજી બધાને નથી થતો. નથી થતો. હું આભાર માનું છું મોદી સાહેબના ચારિત્રનો, કે સાહેબ જાય તો વર્લ્ડના લોકપ્રિય નેતા બન્યા છે. એવા જ આપણને એવા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી મળ્યા છે બરાબર. કે જેને આપણે વંદન કરવાનું મન થાય, પક્ષાપક્ષીથી નાત જાતિ ઉપર થઈ, અને એમનું સંવેદનાનું લેવલ સારું છે. ઓકે. પણ બે આગેવાનો મળ્યા છે, પણ નીચે કાર્યકર્તાઓમાં પણ એ ચેતના જાગવી પડે. જાગવી પડે. હું નેક્સ્ટ ક્વેશ્ચનમાં અહીંયા જવાનો હતો. એના માટે હું એક ઉદાહરણનો સંદર્ભ લઉં કે વટને ખાતર 150 ગાડીઓ ગાંધીનગર સુધી જઈ શકે છે, પણ એડવાન્સ જાગીને પ્રજાલક્ષી કામ માટે એ જ ગાડીઓ કાર્યકર્તાઓ સાથે ગાંધી ચોકમાં કેમ નથી પહોંચી શકતી, મહાનગરપાલિકામાં કેમ નથી જઈ શકતી? સમસ્યા ઊભી થાય છે ત્યારે જે તાત્કાલિક દોડવામાં આવે છે, એના કરતાં લોંગ વિઝન રાખીને કરેલા કામમાં 5 વર્ષ પાછું વળીને જવું જ ના પડે. પૂર આવ્યા પહેલાં જે પાર બાંધવી જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક તમારું શું કહેવું છે? આપણા ત્યાં એક વ્યક્તિ નિર્માણથી વિશ્વ નિર્માણ થશે, કાર્યકર્તા નિર્માણથી વિશ્વ નિર્માણ થશે. સાચું. હજી પણ એકાઉન્ટેબિલિટીની વાત આવે તો કોઈ પણ જગ્યાએ એક વ્યક્તિને દોષિત ન કહી શકાય ને એક વ્યક્તિને જસ પણ ન હોય. જસ પણ બરાબર. આજે આ દેશ બને તો 140 કરોડની પ્રજાની મહેનતથી દેશ બનતો હોય. મોદી સાહેબ એક લીડ લીધી હોય તો લીડ લીધી હોય, પણ સાહેબ સંપૂર્ણ સર્વસ્વ ન હોય, નીચે કાર્યકર્તાઓનું ઘડતર થાય. એવી રીતે અમે ધારાસભ્ય હોય તો નીચે અમારો તાલુકા પંચાયત હોય, સરપંચ હોય, બધાની પ્રોએક્ટિવ સાથે અધિકારીઓની સાથે પ્રજાની. તો પ્રોએક્ટિવનેસ બહુ જરૂરી છે. અને એ ટીમથી વન ટીમ વન વિઝન વન મિશન કરશું ને તો અને તો જ, કારણ કે કોઈ એક વ્યક્તિ માસ્ટર ન હોય, બધાની જુદી જુદી સ્કિલ હોય, અને સ્કિલનો ઉપયોગ થાય તો સર્વાંગી વિકાસ થતો હોય, સર્વસ્પર્શી વિકાસ થતો હોય. એટલે રાજનીતિ એ બધાને સાથે લઈને ચાલવાની વિષય છે. એટલે મોદી સાહેબ સૌનો સાથ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ અને સૌનો વિકાસ. તો આ દિશામાં આપણે બધા હજી વધુ કામ કરવાનું. ઓકે. સાથે લઈને ચાલવાની જ્યારે વાત આવી છે ત્યારે એક વાસ્તવિકતા એ પણ નરે આંખે દેખાય છે. પક્ષ વિપક્ષ ચૂંટણીના રણ મેદાનમાં તો સમજી શકાય છે, બાદમાં ચૂંટાયા બાદ પણ જ્યારે જસ લેવા માટેની એક દોડ ક્યાંક ને ક્યાંક નેતૃત્વમાં આવી ગઈ છે, તો એ મૂળિયેથી કાઢવા માટે શું કરશું? તમે જે કીધું ને બહુ સાચી વાત છે. મેં મહાત્મા ગાંધીજીની હું બાયોગ્રાફી વાંચતો ને ત્યારે મહાત્મા ગાંધીજી એ કીધું કે આપણી પ્રજા વસ્તુ માટે નથી બાજતા, વસ્તુના પડછાયા માટે આપણે બાજી છે. ખુરશી માટે બાજી ને તો હજી સમજી શકાય, ખુરશીના પડછાયા માટે બાજી છે. તો જે આજે પણ સામાજિક આગેવાન હોય, રાજકીય આગેવાન હોય, ધાર્મિક આગેવાન હોય, ક્યાંક ના ક્યાંક હું ઈશ્વરની સાક્ષીએ કહું છું, હું તો ઘણી બધી સામાજિક સંસ્થાઓમાં પણ મેં કામ કર્યું છે, ધાર્મિક સંસ્થાઓ સાથે પણ હું જોડાયેલો છું, ઔદ્યોગિક સંસ્થા સાથે જોડાયેલું છું. બધી સંસ્થાઓમાં હું ઈશ્વરની સાક્ષીએ કહું છું કે આગેવાનો, મોટા ભાગના આગેવાનો સંસ્થાઓમાંથી એક પણ રૂપિયો લેતા નથી, ઉપરથી પોતે ઘસારો ખમી અને સંસ્થાને આપતા હોય છે. પણ ઈશ્વરની સાક્ષીએ કહું છું કે અહમ વગરના આગેવાનો રહ્યા ને એ જે કહેવાય ને કે મળવા દુર્લભ થઈ ગયા છે. એટલે આપણે ક્યારેક, મને પોતાને પણ એવું થાય કે આપણે આ શેના માટે કામ કરીએ છીએ. ક્રેડિટ રહીને તમે પ્રયત્ન કરો અને પરિણામ જે આવતું હોય ને એ આપણા પ્રયત્નથી નહીં, એમાં કેટલાય બધા લોકોનું યોગદાન ભળતું હોય છે. આજે મને ધારાસભ્ય બનાવ્યો તો આજે મને પાવર આપ્યો તો મારો પાવર નથી. એવા કેટલાય કાર્યકર્તાઓએ, હજારો કાર્યકર્તાએ રાત દિવસ મહેનત કરી, મતદારોએ 5-5 કિલોમીટર દૂર આવી અને મને મત આપ્યો હોય, એક આશા અપેક્ષા શ્રદ્ધા સાથે આવ્યો હોય
કે આ માણસ આવશે તો આ કંઈક કરશે હમ, કોઈ પણ જગ્યાએ, ત્યારે ચૂંટાણા પછી મારો અહમ મહત્વનો ન હોય, હમ. મારી સેવા મહત્વની હોય. એટલે સાચું. જિલ્લા સેવા સદન હોય, તાલુકા સેવા સદન હોય, સચિવાલય હોય, હમ, હમ. મંત્રાલય હોય, હમ, હમ. તો સેવાનો ભાવ રહ્યો ને એ ફીલ થવો પડે ને એ ભાવ પ્રજા વચ્ચે આપણે જે સ્વરાજ કર્યું હતું, હમ. અંગ્રેજોની વ્યવસ્થા, એડમિનિસ્ટ્રેશન ને રોડ ને એ તો બધું દૂરંદર્શીથી એ પણ કરતા હતા. હા આપણે આઝાદીનું જે મેઇન કારણ હતું કે આત્મીયતાનો ભાવ, હા. પીડિત, શોષિત, વંચિત જે હતા એનો ઉન્નતિ માટે. હમ, હમ, એટલે હમ. આપણી જે ઉદ્દેશ રહ્યો એ સાહેબ કલ્ચર નહોતું, સેવા કલ્ચર હતું. સેવા કલ્ચર. અને એ કલ્ચર ક્યાંક ના ક્યાંક તમે જે કીધું ને કે જસ લેવાની બાબતોમાં આપણે જે દોડ કરે છે. દોડ કરી લઈ છીએ અને એના લઈ અને આજે કોર્ટમાં પણ 80-90% ઝઘડા અહમના હોય છે. એટલે અને આપણે આ સુધારવું જ રહ્યું અને એ અહમ સુધારવા માટે હમ, રોજ સવારે ઈશ્વરનો આભાર, હું શું કરું છું એ કહું, હમ. ઈશ્વરનો આભાર માનવાનો. હમ, અને પછી આપણને પહોંચાડ્યા છે તો ઈશ્વરે પહોંચાડ્યા છે, લોકોએ પહોંચાડ્યા છે, હમ. તો મારી ફરજ વધુ છે. હમ, તો હમ. નહીંતર આપણે જાહેર જીવનમાં હોય એટલે 5 કામ આપણાથી થયા એટલે 5 જણ કે એટલે માનુષ્ય છીએ આપણો અહમ આવે. પણ સાધના કરી ત્યારે આપણને દેખાય કે આ તો આપણે કંઈ નથી, ગાડા નીચે કૂતરું હાલે અને ભાર લે. તો એ પ્રમાણે કામ કરી છે તો વધુ વિનમ્ર બનવાનું મન થાય છે અને એના માધ્યમથી કામની સ્પીડમાં વધારો થતો હોય છે. ઓકે, કામની સ્પીડની વાત આવી છે અને વચમાં પણ આપે કહ્યું કે ઉપરથી કામને વેગ મળે એ માટે નાણાં હોય, પૈસા હોય, બધું પૂરતું મળતું હોય. એમાં મારે એક ઉદાહરણ એડ કરીને પછી આપને એક નેક્સ્ટ ક્વેશ્ચન મારે પૂછવો છે. 26 સાંસદોને આંકડાકીય માહિતી પ્રમાણે કંઈક 254 કરોડની ગ્રાન્ટો જે MPLAD એમાં મળતી હોય છે. એ હેઠળ અત્યાર સુધીમાં કંઈક 10.72 કરોડ જેટલો જ એનો ઉપયોગ થઈ શક્યો છે. બાકીની જે 144 કરોડની ગ્રાન્ટ છે એ કાં કોઈ ખાતાની અંદર પડી હશે, કાં કોઈ ઘરે પડી હશે, કાં હજી સરકારની તંત્રની અંદર યાન પડેલી દેખાય છે. તો એના માટે તમારું શું કહેવું છે? મેં પણ એ સોશિયલ મીડિયામાં જોયું હતું, પણ હું ઘણા બધા સાંસદ સાથે જોડાયેલો છું. તો આમાં ક્યાંક કંઈક મિસ્ટેક હોય એવું દેખાય છે, કારણ કે બધા સાંસદ, અમારા સાંસદશ્રીએ બધા પૈસા રહ્યા ને એ એના ગ્રાન્ટોના બધાને લખી આપ્યા હતા અને ધરાતલ ઉપર કામ ચાલુ પણ છે. પણ છતાં પણ એક વસ્તુ સાથે હું સહમત છું કે આજે પણ જે લખાય છે ને પછી જે નીચે જે કામ થવું પડે, આજે જે ટેકનોલોજીનો યુગ છે, ઝડપી યુગ છે. આજે એક દિવસે એક સમય એવો હતો કે બેંકમાં તમે પૈસા ફેરવવાનો હોય, ચેક હોય તો 15 દિવસે ચેક ફરીને આવતો હતો. પણ ટેકનોલોજીના યુગમાં મોદી સાહેબે ડિજિટલ ઇન્ડિયા બનાવ્યું તો એક જ સેકન્ડમાં બેંકમાં ટ્રાન્સફર પૈસા થઈ જતા હોય. તો આ યુગમાં કામ જે રહ્યું ને, પહેલા ભૂતકાળમાં ઓર્ડિનરી કોલ હતો, અર્જન્ટ કોલ હતો, લાઇટનિંગ કોલ હતો, તો ડિલે ઇઝ અ ક્રાઇમ. આજે પણ વાસ્તવિકતા આપણે સ્વીકારી જ જોઈએ. પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને સાંસદ કોંગ્રેસના હોય કે ભાજપના હોય કે પદાધિકારી કોઈ પણ હોય, હજી પણ જે ઝડપી એક્ઝિક્યુશન થવું જોઈએ એ નથી થતું. એમાં વહીવટી તંત્ર, નીચે ગ્રામ્ય લેવલે સરપંચ હોય. તો ગઈકાલે મેં એક રિવ્યુ મિટિંગ લીધી. મારા ત્યાં મેં પણ અમુક ગ્રાન્ટો આપી હતી, એટીવીટીની ગ્રાન્ટો હતી, અને કોઈના કોઈ સરપંચની અજ્ઞાનતા હોય, એને ક્યાંક સમજ ન હોય, આયોજનનો અભાવ, તો એ બધે ફોલોઅપ લઈ અને મેં કીધું કે તમે આ ગ્રાન્ટો ઝડપી વાપરી નાખો. તમે નવી ગ્રાન્ટો માગો છો તો જૂની ગ્રાન્ટો તરત વપરાઈ જવી જોઈએ. અને જેટલું તમે મોડું કરો એટલો ટાઈમ નીકળતો જતો હોય. તો એ બાબતોમાં હજી પણ વધુ સ્પીડની જરૂર છે. અને મેં એક મેનેજમેન્ટમાં એક સૂત્ર વાંચ્યું હતું, ડિલે ઇઝ અ ક્રાઇમ. જે ડિલે કરવું ને એ પણ એક ગુનો છે. તો એ સ્પીડ વધવી પડે. સ્પીડ વધવાની વાત આવી, ગ્રાઉન્ડ લેવલ ઉપર કામોની વાત આવી. વૈશ્વિક લેવલ ઉપર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે જ્યારે નેતા, આગેવાન કે જે કોઈ પણ વ્યક્તિ જતા હોય છે, જે વિશ્વને એક સંદેશો આપે છે, વસુધૈવ કુટુંબકમ. આ સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર આજની તારીખે પણ હજી આપણે દલિતો, શોષિતો, પીડિતો, આ સમાજ, પેલો સમાજ, આ ભાષાઓનો જ પ્રયોગ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ત્યાં સુધી કે સાથે બેસીને જમવામાં પણ ઘણી બધી જગ્યાએ સંકુચિતતાના બનાવો આપણી સામે આવતા હોય છે. સોસાયટીઓની અંદર મકાનો, ફ્લેટો આપવાની વાતો આવે,
તો એ પણ ક્યાંક ને ક્યાંક સામે ફેસ કરવું પડતું હોય છે. તો આ બાબત ઉપર એક બાજુ વસુદેવ કુટુંબકમની પરિભાષા છે કે જે વિશ્વને આપણે આપી છે, અને આ જ પરિભાષા ઉપર ખરું ઉતરવા માટે પાયામાં હજી આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક બધું ખોખલાપણું દેખાય છે, લૂણો અંદરથી લાગેલો હોય એવું દેખાય છે. તો એ વસુદેવ કુટુંબકની પરિભાષા વિશે તમારું શું કહેવું છે? બહુ સાચો પ્રશ્ન છે. ભૌતિકતાના યુગમાં આજે માણસે ચંદ્ર ઉપર પણ હવે વારંવાર જવા માંડ્યા અને આગામી દિવસોમાં મંગળ ઉપર પણ જશે. પણ આ બધી ઉપલબ્ધતા વચ્ચે આજે માણસ વચ્ચે પૂર્વગ્રહ બહુ બંધાયેલા છે. બે દેશો વચ્ચે પૂર્વગ્રહ હોય છે, બે પરિવારના મુખિયા વચ્ચે પણ પૂર્વગ્રહ હોય છે, એક જ સંપ્રદાયના બે સંતો વચ્ચે પણ ક્યાંક પૂર્વગ્રહ દેખાતા હોય છે, એક જ પક્ષના રાજકીય આગેવાનો વચ્ચે પણ પૂર્વગ્રહ દેખાતા હોય છે, એક જ ગામમાં રહેતા સેવા માટે નીકળેલા બે માણસ વચ્ચે સેવા કરતા અહમનો ઝઘડો ક્યાંક વધુ થઈ જતો હોય છે. તો વિકસિત ગુજરાત, વિકસિત ભારતની જે કલ્પના છે, લિવિંગ વેલ અને અર્નિંગ વેલ, હેપીનેસ ઇન્ડેક્સ ઊંચો કરવો, સુખ શાંતિ આનંદ સહજ અને સ્વયંભૂ હતું. આના માટે આપણા બાપ દાદાઓ હતા ને, એમની પાસે સંસાધનો આટલા બધા નહોતા, પણ છતાં એ બધા વચ્ચે આત્મીયતા હતી. એમના એ એટલી ગ્રીડીનેસ નહોતી, એટલી લાલચ નહોતી, એટલું કપટ નહોતું, એટલું એમનું જીવન સહજ હતું. ક્યાંક ના ક્યાંક આપણે જે આખી પૃથ્વીની વાત કરી, આર્થિક વિકાસ, વિજ્ઞાનનો વિકાસ આપણે ઘણો કર્યો છે, પણ આધ્યાત્મિક વિકાસમાં આપણે માનવું જ રહ્યું કે આપણે એમાં ડેફિસિટ છે. એટલે જ હું આ પ્રયત્નમાં હોય છું કે જ્યાં સુધી આપણો આધ્યાત્મિક વિકાસ નહીં થાય, આત્મીય વિકાસ નહીં થાય, તો પ્રકૃતિના ભોગે થયેલો વિકાસ એ વિકાસ નથી, વિનાશ છે. અને પાછળની પેઢીને આપણે વારસામાં પ્રકૃતિ, વેલ્યુઝ આ બધું આપવું બહુ જરૂરી છે. એટલે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવના મૂલ્યો, અને આ આજે વિશ્વ આખામાં જગાડવાની જરૂર છે. મારા પાસે આજથી 1 મહિના પહેલા એક રિપોર્ટ આવ્યો હતો. આખી પૃથ્વીએ હથિયારો પાછળના બજેટો બહુ મોટા કરી નાખ્યા, અને એ મુજબ કંઈક 240 લાખ કરોડનું આખા પૃથ્વીનું થતું હતું. એવા કેટલાય બધા જાપાન હોય, તાઇવાન હોય, જે શાંતિપ્રિય દેશો હતા, એમને પણ ડિફેન્સના બજેટો વધાર્યા. રશિયા યુક્રેનના આંકડા તો ઘણા બધા વધુ હતા, ચીને પણ એટલું વધાર્યું, આપણા દેશનું પણ વધ્યું. તો ખાલી પરમાણુ બોમ્બ કે હથિયારોથી વિશ્વ સુખી નહીં થાય. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિશ્વને જે વિઝન આપ્યું, G20 વસુદેવ કુટુંબકમ, આ વિઝન ઉપર હવે કામ કરવાનો સમય આવી ગયો છે. સારી વાત એ છે કે આટલી હજારો સમસ્યામાં સમાધાન છે વિશ્વ યોગ દિવસ, કે યોગથી માણસ રહ્યો ને એનું શરીરનું, મન, આત્માનું પરમાત્મા સાથે મિલન થાય. એટલે યોગ એ એક્સરસાઇઝ નથી, અને દરેક માણસ યોગ કરશે તો એના અંતરાત્મા સાથે જોડાણ થશે, અને તો પછી બધા સાથે આત્મીયતા કરશે. માણસ પોતાની અંદર જ નહીં હોય તો પોતે જ હેપી નહીં, તો હેપી ક્યાંથી વધારશે? તો અને ખાસ કરીને મારી જે ટોપ ઉપર કામ કરતા લોકો હોય ને, એ બધાને પણ કરબદ્ધ પ્રાર્થના છે કે 5 ડે વર્કિંગ, 1 ડે હિલિંગ ઉપર કામ કરવું પડશે. આપણી અંદર પ્રેમ કરવાનો ન હોય, પ્રેમ બીઈંગ થઈ જવો જોઈએ, આત્મીયતા બીઈંગ હોવી જોઈએ, મિત્રતા બીઈંગ હોવી જોઈએ. આપણે વિવાદના મુદ્દા નથી ગોતવાના, સંવાદના મુદ્દા ગોતવાના છે. બરાબર? આપણે જો વિસર્જનના નહીં, સર્જનના મુદ્દા ગોતવાના છે, અને એના માધ્યમથી બધામાં કંઈક ના કંઈક સદગુણો હોય. અને આ બધાની વી આર નોટ કોમ્પિટેટર, વી ઓલ આર કમ્પોનેન્ટ્સ. એટલે સમાજમાં બધા વર્ગની જરૂર છે, કોઈનો હરીફ નથી. જેવી રીતે લીવર, કિડની, આંતરડું, આ શરીરના બધા અવયવો એકબીજાના પૂરક છે, એવી રીતે દરેક માણસ, દરેક દેશ, દરેક રાજ્ય એ એકબીજાના પૂરક છે. કારણ કે જીવન બહુ નાનું છે, તો આ વસુદેવ કુટુંબકમને આપણે ચરિતાર્થ કરવો ફરજિયાત છે. જો આપણે આ કરવામાં ઉદાસીનતા કેળવશું ને, તો જે રીતે અત્યારે પર્યાવરણનો આપણે નાશ કરી રહ્યા છીએ, તો 1000, 1500, 2000, 5000, 10,000 વર્ષમાં પૃથ્વી પણ બીજા ગ્રહોની જેમ બંજર થતા વાર નહીં લાગે. એટલે આપણા સમગ્ર માનવ માટે, આપણા બધા માટે આ જીવસૃષ્ટિને બચાવી એનું સંવર્ધન કરવું. પ્રકૃતિ આપણને બચાવે છે, આપણે પ્રકૃતિને નથી બચાવવાની. આપણે બચવું હશે તો પ્રકૃતિમાં કરવું પડશે, આત્મીય ભાવ કરવો પડશે, અને ગ્રીડનેસ આપણી ઓછી કરવી પડશે. આ આપણા સમયની જે કહેવાય ને, કોરોના આવ્યું તો કેમ તાત્કાલિક ઓલું કે, એમ અત્યારે ભાવ જગાડવો એ આ સમયની તાત્કાલિક ડિમાન્ડ છે.
આ ડિમાન્ડની વચ્ચે એક ડિમાન્ડ એ પણ દેખાય છે કે માત્ર એક નેતૃત્વ નીચે સળંગ ચાલતી કડીની અંદર કુદરતી કોઈ એવી ઘટના બને અને એ વ્યક્તિ કદાચ વયો જાય તો આખું નેતૃત્વ તૂટી જતું હોય છે. ત્યારે માત્ર કર્મચારીઓ કે નીચે રહેલા વ્યક્તિઓને ક્ષમતા હોવા છતાં પણ આગળ ન વધતા જોવા, ન વધવા દેવા, અથવા તો મારી ખુરશી, મારી વસ્તુ હું સિક્યોર કરીને રાખું, એટલે આ નાનો જે મારી નીચે રહેલો જે કાર્યકર્તા છે એ આગળ ન આવે, આ જે સંકુચિત માનસિકતા જોડાયેલી છે એને કઈ રીતે તમે જુઓ છો? કેમ કે એક બાજુ નાના નાના કાર્યકર્તાઓ છે, એમની અંદર છુપાયેલી પ્રતિભાઓ છે, યંગ જનરેશનની એક ઉર્જા છે, તાકાત છે, નેતૃત્વના આ યુગને સમજવાના પોતાના ક્રિએટિવ અને ઝડપી વિચારો પણ છે. આ વિચારોને અપનાવવામાં ક્યાંક ને ક્યાંક હજી જે એની ઉપર રહેલું નેતૃત્વ છે ને એનો પ્રયત્ન એવો હોય કે આ મારી નીચે રહીએ, એને આગળ વધતો હજી નથી જોઈ શકતા. તો આ ભાવ જાગશે અથવા તો જગાડવા માટે કેવી દ્રષ્ટિ જોઈ? આ ભાવનો જ વિષય છે. પિતાની ઉપલબ્ધતા પુત્રની ઉન્નતિમાં છે, ગુરુની ઉપલબ્ધતા શિષ્યની ઉન્નતિમાં છે. રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદનું નિર્માણ કર્યું, એટલે વિવેકાનંદના માધ્યમથી રામકૃષ્ણ પરમહંસનું વિશ્વમાં ડંકો વાગ્યો. મહાત્મા ગાંધીજીએ પણ પુષ્કળ લીડરો ઊભા કર્યા. સરદાર વલ્લભભાઈ પટેલ હોય, વિનોબા ભાવેથી લઈને અનેક લોકોમાં એમને જગાડ્યું. જે ભાવ જગાડી શકે, જે પ્લેટફોર્મ આપી શકે, જે નર્ચર કરી શકે, જે કેળવણી કરી શકે એ લીડર છે. એટલે જભો લેંગો પહેરવાથી લીડર નથી બનાવતું, પદ લેવાથી લીડર. પદ એ જવાબદારી છે, અને જવાબદારી તમે કે જીવન કોઈ આ પૃથ્વી ઉપર કાયમી નથી, તો એ નવા લીડરો કેટલા ઊભા કરો છો, કેટલા કાર્યકર્તા નિર્માણ કરો છો, અને છેલ્લે તો માણસનું સર્જન શું છે એ પ્રજામાં કેટલો ભાવ જગાડ્યો, કેટલા મોટા કરી શક્યા એ છે. સાથે સાથે ઘણા રિયા ફરિયાદ કરતા હોય છે કે મને તક નથી. ઈશ્વરના દરબારમાં દરેકને અનંત તક આપી હોય છે. કોઈ બીજને વટવૃક્ષ બનવું હોય ને તો એને કંઈ માટી કે કોઈ રોકતું નથી. એટલે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. જ્યારે તમે ઈશ્વરનો સપોર્ટ લો તો ઈશ્વર તો દરેકને ઉન્નત કરવા માગે છે. તો આપણી અંદર વિનમ્ર ભાવ આવે, આપણી અંદર એકતા ભાવ આવે, ઈશ્વરમાં શ્રદ્ધા ભાવ આવે, તો ઉગતા નેતૃત્વને કોઈ ઓળખે, કોઈ અટકાવી નથી શકતું. ગુરુ હોય તો માર્ગદર્શન આપે, ફાધરે માર્ગદર્શન આપે, છેલ્લે તો બીજે પોતે જ વટવૃક્ષ બનવું પડે. એટલે વર્ચ્યુઅલ ગુરુઓ પણ દુનિયામાં એટલા બધા છે અને ફિઝિકલ ગુરુઓ પણ એટલા બધા છે. તો જેને આગળ આવવું હોય તો એને એવા ગુરુઓ શોધવા જોઈએ, એવા લીડરો શોધવા જોઈએ કે જેમાં ભાવ હોય. તો તમારે, મારી યુવા મિત્રોને પણ એ છે કે તમારે શીખવા જવું તો ક્યાં શીખવા જવું? તો શીખવા ત્યાં જાઓ કે જે તમારી ઉન્નતિથી રાજી થાય. હવે તમે જે તામસિક વૃત્તિનો માણસ હોય, રાજસિક વૃત્તિનો માણસ હોય, એના ભેગું બેસશો, 50 વર્ષે પણ તમારું સારું જોઈને આગળ ન આવી શકે, તો તમારે ચોઈસ હોવી જોઈએ કે હું સાત્વિક માણસનો સંગ કરું. બરાબર ને? સાત્વિક માણસના સંગ દ્વારા મારી ઉન્નતિ થાય. એટલે અને દુનિયામાં સાત્વિક લીડરો ભૂતકાળમાં પણ હતા અને વર્તમાનમાં પણ છે. એટલે આપણે ઉન્નતિ કરવી તો ગુરુ શોધો તો કેવો શોધવો? જે આપણું પોષણ કરે, શોષણ ન કરે. અને આ કરો તો ઘણું કામ થતું હોય છે. ઓકે. અને આમ પણ જેવો સંગ એવો રંગ ઓટોમેટિક લાગી જતો હોય. સાત્વિકતાનો રંગ પણ સાત્વિક લોકો સાથે રહીને આપોઆપ વિચારોમાં પરિવર્તન લાવતું હોય છે, સાથોસાથ આપોઆપ જીવનમાં પણ પરિવર્તન લાવતું હોય છે. એની સાથોસાથ મારે બીજી એક બાબત પણ આપને પૂછે છે. ઘણી વખત આપણે જોયું છે કે એક જ સાથે બે શહેરો પોતાનું ડેવલપમેન્ટ અને વિકાસનો એક પ્લાન ઘડે છે. એક શહેર બહુ ઝડપી વૃદ્ધિ પામે છે, વિકાસશીલ બની જાય છે, અને એક શહેર હજુ ત્યાં અથવા તો એ જ કક્ષાએ એમનામ રહી જાય છે. એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ, ભારત પણ વિશ્વગુરુ, આઇડલ દેશ, આઇડલ રાષ્ટ્ર બનવાની ઉન્નતિ તરફ છે. ગતિ વધે એ માટે આપના વિચારો શું કહેવા માંગે છે? તમે જે કીધું ને કે વિકસિત બનાવવું હોય તો લિવિંગ વેલ ને અર્નિંગ વેલ. લિવિંગ વેલમાં કે હ્યુમન ડેવલપમેન્ટ, કે આજે ક્રાઇમ ખાલી પોલીસથી ખાલી ક્રાઇમ નહીં ઘટે, ક્રાઇમ અંદરથી ઉદ્ભવે નહીં એવું કલ્ચર બનાવવું પડશે. સાથે સાથે અર્નિંગ વેલમાં જે
જેમાં પર કેપિટા ઇન્કમ વધુ થાય હમ હમ એવા ઉત્પાદનો, કોમોડિટીના બદલે ટેકનિકલ પ્રોડક્ટો, હમ તો જે અર્નિંગ વેલ હમ કે હમ માણસને અપગ્રેડ કરવા પડશે હમ હમ અને માથાદીઠ આવક વધારવા માટેના શિક્ષણથી લઈ એની સ્કિલ વધારવાથી લઈ અને જે આ રાષ્ટ્રથી વિશ્વ માટેની બ્રાન્ડો આપવાની. હમ ઓક્સફર્ડ અને હાર્વર્ડ યુનિવર્સિટી છે તો ભારત વિશ્વગુરુ હતું તો નાલંદા અને તક્ષશિલા હતી, વિશ્વના સ્ટુડન્ટો અહીં આવતા હતા. હમ હમ એવી રીતે આપણી ચિકિત્સામાં એટલું મોટું આપણું નામ હતું કે વર્લ્ડના લોકો અહીં સિકંદરથી લઈને એ બધા અહીં આવતા તો એના ગમે એવી બીમારી અહીં દૂર કરતા, એવા આપણી પાસે વૈદ હતા. એવું આપણી પાસે બધી બાબતોમાં આપણે હતા, ઔષધિઓનું આપણે જાણકાર હતા. તો એ ફરીવાર આપણે જે ત્યારે આપણા દરિયાઈ બંદરો પણ એટલા ધમધમતા હતા, તો આપણે વિશ્વગુરુ બનવા માટે લિવિંગ વેલ ને અર્નિંગ વેલ, આજે વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, 140 કરોડ આપણી પ્રજા છે, પણ વધુ જનશક્તિના હિસાબે વિશ્વ આપણને ગુરુ નહીં માને. આપણે વિશ્વગુરુ બનવા માટે વર્લ્ડ કક્ષાની ટેલેન્ટ, વર્લ્ડ કક્ષાનું મેનેજમેન્ટ, વર્લ્ડ કક્ષાનું ક્રિએશન અને વર્લ્ડ લીડર બનીને આવવું પડશે. અને વર્લ્ડ લીડર બનવું એ એથિક્સ વેલ્યુ સાથે આપણી રિસ્પોન્સિબિલિટી છે. આપણે આપણી જાતને અપગ્રેડ કરવી પડશે અને એના માટે આપણે 360 ડિગ્રીએ કામ કરવું પડશે. એટલે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે તો બહુ ઊંચો લક્ષ્યાંક આપ્યો છે અને એમને જે 4 સિદ્ધાંતો ઉપર કીધું કે આ કેવી રીતે આપણે બનશું, તો કે ગરીબો, યુવાનો, મહિલા અને અન્નદાતા. ગરીબને જો તમે વાતાવરણ આપો, એને ભાવ આપો, એને સપોર્ટ આપો, તો ગરીબને ગરીબ નથી રહેવું, એને કંઈક કરી બતાવવું છે. એવી રીતે યુવાનોમાં પણ એક પોટેન્શિયલ છે, એક ક્રિએટિવિટી છે. યુવાનોને મેઇન સ્ટ્રીમમાં લાવવામાં આવે તો યુવાનો પણ ઘણું કરી શકતા હોય છે. એવી રીતે જનશક્તિની 50% ભાગીદારી મહિલા શક્તિ, એનું પણ સશક્તિકરણ થાય તો કરોડો દીદીને લખપતિ દીદી બનાવવાનો પણ વિષય છે. અને ચોથું અન્નદાતા, કે ખેડૂત રહ્યો એ સુખી થાય અને એક ઉચ્ચ ભાવ સાથે અનાજ વાવે. તો આ પ્રકારના જે કામો રહ્યા ને એ કરવાથી આપણે વિશ્વગુરુની દિશામાં આપણે જાશું. અને એક જે આપણામાં જે સંસ્કાર પડ્યા છે, આપણો ડીએનએ રહ્યો ને એ સાત્વિક છે, એટલે એનો ટાઈમ આવશે ને એટલે આપણા બધા વચ્ચે નાના મતભેદ ઉપર ઉઠીને રાષ્ટ્ર માટે આપણે બહુ મોટું કામ કરશું. ને અત્યારે આપણે જોયું કે આ પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે પછી વિપક્ષને બધા ભેગા થઈ અને વિશ્વમાં આપણા દેશના બ્રાન્ડિંગ માટે બધા પક્ષાપક્ષીથી ભૂલી નહીં ગયા. તો આ આપણું કલ્ચર છે અને આ આપણા સંસ્કાર છે, આને આપણે મેઇન સ્ટ્રીમમાં રાખવાનું છે. ઓકે, એની સાથોસાથ છેલ્લે માત્ર એટલું જ, આટલી બધી જ્યારે વિકાસની વાત કહો, ઉન્નતિની વાત કહો, આમાં 2 ક્વેશ્ચન જતાં મારે પૂછવા છે. એક વિકાસની વાત ઉપર, વિકાસમાં અત્યારે એક વસ્તુ એ પણ દેખાય છે, પહેલા મહિને રોડ બન્યો, બીજા મહિને ખાડો પડી ગયો, ત્રીજા મહિને કાંકરી હાથમાં આવી ગઈ અને ચોથા મહિને પાછો ધૂળ જેવો હતો એ થઈ ગયો. આ સિસ્ટમને ચેન્જ કરવા માટે શું કરવું જોઈએ? અને બીજું, માત્ર ને માત્ર આ રીતની પ્રગતિ માટે, ઉન્નતિ માટે એક ઘોડાની માફક રેસમાં આ જીવન શું દોડ્યા જ કરવાનું, આત્મીય ઉન્નતિ માટે શું, આત્માનો વિકાસ માટે શું? આપણા ત્યાં એક કહેવત હોય છે કે રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજશું સીતારામ. પછી એમાં જવાબમાં એવું કહે છે કે હરતા ફરતા કરીશું કામ, મુખથી બોલશું સીતારામ. આધ્યાત્મિકતા એક કોઈ ગુફામાં બેસીને સાધ્ય કરવાની વસ્તુ નથી. કરુણા ભાવ, દયા ભાવ, પ્રેમ ભાવ એ તો જીવનમાં હોય. અને આ હશે તો આપણે ક્વોલિટી સુધરશે, આપણું અન્ડરસ્ટેન્ડિંગ સુધરશે. આધ્યાત્મિકતા વગર ક્વોલિટી બની જ ન શકે. પીપલ મેનેજમેન્ટ આપણે નહીં શીખી, પીપલની એકાઉન્ટેબિલિટી નહીં શીખી, પીપલને આપણે રિસ્પોન્સિબલ નહીં બનાવી. આજે કમ્પાઉન્ડર ઇન્જેક્શન મારે તો એનું રિએક્શન આવે, પણ ડૉક્ટર મારે તો એને ખબર છે કે આની ઇકોસિસ્ટમ ક્યાં લગી જાય. એમ એજન્સીમાં રાષ્ટ્રભાવ જાગે, વહીવટી તંત્રમાં જાગે, સાથે સાથે પ્રજામાં પણ. આજે કોઈ રોડ બનતો હોય અને ક્યાંક બહુ જાડો 1 ફૂટનો રોડ બનાવ્યો, પછી તરત જ પ્રજારીએ એના ઉપર વાહન ચલાવી નાખે તો આ રોડ તૂટી જવાના છે. તો આપણે ઘરે જે રીતે રોડમાં ધ્યાન રાખીએ છીએ એવું જાહેર જ હોય તો આપણી સંપત્તિ છે, આ મિલકત આપણી મિલકત છે, આપણાપણાનો ભાવ, આ ભાવ આવશે. મારું ધાંગધ્રા છે, મારું હળવદ છે, મારો દેશ છે, મારી પૃથ્વી છે, આ ભાવ જગાવશું
તો જ આપણું મોનિટરિંગ થશે અને તો જ એકાઉન્ટેબિલિટી વધશે. એટલે હજી પણ આપણું રાષ્ટ્રીય ચારિત્ર, માનવીય ચારિત્ર આ બધું વધારશું તો જ ક્વોલિટી થશે. આ જાપાનની કંપની હું જતો હોય છું, એની ક્વોલિટી બહુ સારી હોય છે, એનું મેનેજમેન્ટ સારું હોય છે. 5S, 6 સિગ્મા, TPM, TQM આ બધા મેનેજમેન્ટોથી તમે એની ફેક્ટરીમાં જાઓ ને તો માણસનું એટલું પ્રશિક્ષણ થયેલું હોય છે કે ક્વોલિટી માટે એ બહુ કમિટેડ હોય છે. આજે પણ આપણે ક્વોલિટી માટે આપણી કંપની હોય તોય ભલે, આપણી ખેતી હોય તોય ભલે, આપણું ઘર હોય તોય ભલે, આપણી સરકાર હોય તોય ભલે, ક્વોલિટીને આપણે લાઇટલી લઈએ છીએ. ક્વોલિટીથી જ આખું થશે. ગુણવત્તા સુધારો ઉપર, ગુણવત્તા એટલે માનવીય ગુણવત્તા અને કામની ગુણવત્તા, અને માનવીય ગુણવત્તાથી જ કામની ગુણવત્તા આવશે. તો કર્મચારીનું ધ્યાન રાખી, બધાનું શ્રમજીવીનું ધ્યાન રાખી, બુદ્ધિજીવીનું ધ્યાન રાખી, એટલે માનવીય ગુણોથી જ ક્વોલિટી બનશે. મેં પણ વિશ્વના ઘણી બધી જગ્યાએ અભ્યાસો કર્યા છે. જે પરિવારમાં માનવીય મૂલ્યો વધુ છે ને એ પરિવાર પ્રગતિ કરતો હોય છે. જે કંપનીમાં માનવીય મૂળ વધુ હોય છે એ કંપની પ્રગતિ કરતી હોય છે. જે સરકારમાં માનવીય મૂળ વધુ હોય એ સરકાર ગુડમાંથી ગ્રેટ બનતી હોય છે. એટલે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશનમાં માનવીય મૂલ્યો હોય તો જ વસ્તુમાં મૂલ્ય આવશે. માનવની કિંમત નહીં સમજાય તો વસ્તુમાં ક્વોલિટી આવશે જ નહીં. આ રૂટમાં મેં મારો અભ્યાસ પણ કરેલો છે આમાં. ઓકે, જતા જતા બીજું કંઈ વિશેષ આપ કહેવા માંગતા હોય તો? મારી સૌ દર્શક મિત્રોને અંતઃકરણથી પ્રાર્થના છે કે અનંત કોટી બ્રહ્માંડમાં આ મનુષ્ય જીવન બહુ દુર્લભ છે. આ જીવન દેવતા પણ તરસી જાય એવું આ જીવન છે. આ જીવનનો ઉપયોગ પ્રકૃતિની, સમષ્ટિની, પશુ પક્ષી, પીડિત, શોષિત, વંચિત સર્વની ઉન્નતિ માટે કરી. આ જીવન કોઈને પાડવા માટે નથી મળ્યું. આ જીવન કોઈને બેઠું કરવા માટે મળ્યું છે. કોઈ ભાવથી વંચિત છે, કોઈ વિચારથી વંચિત છે, કોઈ પ્રેમથી વંચિત છે, કોઈ આર્થિક વંચિત છે. આ જે વંચિત છે એને આપણે પ્રેમ આપી, ભાવ આપી, આપણે એને ક્યાંક મદદ કરી, હૂંફ આપી, આ પ્રકારનું આપણે કલ્ચર બનાવશું તો આપણે ઈશ્વરના બંધારણમાં તો માણસે એક્ઝિટ લેવાની જ છે. જો સારું કામ કરીને જાશું તો જ્યારે આપણે ઉપર જાશું ને ત્યારે દેવતા એવું કહેશે કે તને મોકલો તો તું સારું કામ કરીને આવ્યો. પૃથ્વી પણ કબીર બોલે છે ને કે જગ મેં જબ તું આવ્યો, જગ હસે તું રોયો, એસી કરણી કીજીએ કે જબ તું વિદા લે ને તો જગ રોયે તું હસ. તો આ પ્રકારનું આપણે સૌ જીવન જીવી અને આ મનુષ્ય જીવન મળ્યું, આપણે એને સાર્થક કરી અને સૌને સાર્થક કરવાની પ્રેરણા આપી. તો બસ ટૂંકમાં વાત વિચારોની અંદર, આત્મભાવની અંદર પરિવર્તન લાવવાની છે. सोच तो बदलो सितारे बदल जाएंगे, नज़र तो बदलो नज़ारे बदल जाएंगे, कश्तियाँ बदलने की ज़रूरत नहीं है जनाब, दिशा तो बदलो किनारे खुद में खुद बदल जाएंगे. આપ જે ક્ષેત્રમાં છો અહીંયા વિચારોનું પરિવર્તન, આંતરિક ભાવ વિશ્વનું કલ્યાણકારી વિઝન, આ બધી વસ્તુઓ આપની ઉન્નતિમાં, પ્રગતિમાં વધારો કરશે અને આપને પણ ખૂબ ઝડપી વિકાસ પૂરો પાડશે. થેન્ક યુ સો મચ પ્રકાશભાઈ, અમારી સાથે પણ જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.